કિસાન ખેડૂત મિત્રો, જિલ્લો જામનગર, તાલુકો જામજોધપુર, ગામ છે સત્તાપા અને પરિશ્રમ ફાર્મની આજે આપણે મુલાકાતે છીએ. જુઓ, આપણે 4 ગૌ માતા છે અને સુંદર વ્યવસ્થા છે, જેને બાંધવામાં નથી આવતા. અને અહીંની નીણ અને પાણીની સુંદર વ્યવસ્થા તમે જોઈ શકો છો. સામે જુઓ, ખૂણામાં ઘનજીવામૃત ખાતર પડેલું છે. ખેડૂત મિત્રો બધા આવી ગયા છે આજે વાડીએ. તો મિત્રો સામે જુઓ, જીવામૃત આપણે બહુ મોટા પ્રમાણમાં આપણા જે ટાંકા છે આ બંનેમાં બની રહ્યું છે અને સામે ઘઉંમાં જઈ રહ્યું છે. અને આપણે વિનાભાઈને પૂછીએ કે વિનાભાઈ, શું જીવામૃતના રિઝલ્ટ સારા મળે છે ને? બહુ હાઈ ક્લાસ. અને આ પદ્ધતિની વાત કરો અમને થોડી. પદ્ધતિ તો આની અંદર આ 5000 લીટર 1 ટાંકાની અંદર બને છે. એવો 10 વીઘાના ઘઉંમાં 5000 લીટરનો 1 ટાંકો અમે એક વખત નહીં અને એક વખતમાં પાઈ દઈએ છીએ. બરાબર, બહુ મસ્ત. અને કઈ રીતે આ મોટર મેલી લાગે? મોટરથી ટાંકો ભરીએ છીએ. હા બરાબર, આવડો આ ટાંકો. હા. અને એ ટાંકાથી પછી નાની મોટર. હા, આમાં આપણે નાની મોટર છે. બરાબર, આ ટાંકામાં આવી જાય. બરાબર, એમાંથી આપણે આ મોટર ઉપાડે. આ મોટર ઉપાડે. પંપની આપણે દવા છાંટવાના પંપની મોટર છે. બરાબર, આ નળીએથી વયું જાય. નળીએથી સીધું વયું જાય. અને આ આપણે પાણી જાય ત્યાં જ જાય ને. આ રીતે આ નળીથી આ પાઇપ સીધો અહીં આપી દીધો આપણે. બરાબર, આ લાઈનમાં જોઈન્ટ થઈ જાય. જોઈન્ટ કરી દીધો એટલે ગમે ત્યાં આપણે પાણી જતો હોય ત્યાં સીધું વયું જાય. આપણે આ લાઈન આપણા ખેતરમાં વહી જાય ને સીધી. હા, અને અહીંયા જુઓ, કૂવામાં બિલકુલ પાણી માથે જ છે. ઉલારા સિસ્ટમ છે, નીચે તળિયું નાખેલું છે. 30 ફૂટનો કૂવો છે અને 20 બાય 20નો ઘૂમરો છે, એટલે એક મોટા ક્ષેત્રફળવાળો આપણો હોજ બની ગયો છે. તો જુઓ, આજે 15 વર્ષથી આ પ્રાકૃતિક ખેતી થતી હોય તો આપણી જમીન આ છે ને એની છેટેથી જ સ્માઇલ એક અલગ આવતી હોય, એટલી બધી પોચી જમીન બની ગઈ હોય. હવે જુઓ, આમાં પુષ્કળ જીવામૃત આપી અને આ કાબુલી ચણા તમે જોઈ શકો છો. અદ્ભુત ફ્લાવરિંગ છે, બહુ મસ્ત રિઝલ્ટ મળે છે પ્રાકૃતિક ખેતીના. A1 ફ્લાવરિંગ કહેવાય. નવનીતભાઈ કે જે પરિશ્રમ ફાર્મમાં પુષ્કળ મહેનત કરી અને પોતે એકલા જ બધું આયોજન લેતા હોય, ત્યારે જુઓ આપણે આ ઘઉં ક્યાં છે વિનાભાઈ? આ ઘઉં છે બંસી. અને પુષ્કળ જીવામૃત પાયેલું છે કે વાવેતર કર્યું ત્યાંથી આ ટાઈમ સુધીમાં 4 વખત જીવામૃત પાયું છે અને પુષ્કળ હાઈટ લીધી. અત્યારે આની 3 થી 3.5 ફૂટની હાઈટ છે. હજી નીંગલ પડ્યો છે. હજી આ ઘઉં ઓછામાં ઓછા 1 થી 1.5 ફૂટ સુધી ઊંચાઈ જાય. તો બહુ સારામાં સારા ઘઉં છે, કારણ કે વર્ષોથી આ જીવામૃત અપાતું હોય. અને આ હજી શરૂઆત છે એની નીંગલની. બરાબર, ગોલ્ડન બંસી ઓરિજિનલ. તો ખેડૂત મિત્રો, પ્રેક્ષકો જે કોઈ જોવે છે ને એને ખાવા માટે આ ઘઉંની અંદર ગ્લુટેકનું પ્રમાણ બહુ ઓછું આવે છે, એટલે માણસનો ખોટો વજન વધતો નથી અને ખાવામાં બહુ ઇઝી રહે છે અને શરીરના સ્વાસ્થ્ય માટે બહુ સારા છે. તો આવા ઝાઝા બધા ગુણ ધરાવતા ઘઉં છે. અને આજે 15 વર્ષથી આ પ્રાકૃતિક કરી અને અમૃત જેવી જમીન કરી દીધી. તો હાવ પ્રાકૃતિક અને ઓરિજિનલ કુદરતી જે આયામો બધા વાપરી અને જુઓ આ અદ્ભુત ઘઉં કરેલા છે. અને ખાસ ખેડૂત મિત્રો, પ્રાકૃતિક કરતાં ખેડૂતને આપણે મજબૂત નહીં કરીએ તો આપણે અમૃત તુલ્ય આહાર કોણ આપશે? આ એક પ્રશ્ન છે. અને સામે જુઓ કેવો મોલ ઊભો છે, કાંઈ પણ વાપરા વગર, રાસાયણિક કે જંતુનાશક. 15 વર્ષની મહેનત. જુઓ આજે કલર, આની ચમક, આની શાઇનિંગ. અદ્ભુત રિઝલ્ટ પ્રાકૃતિક ખેતીમાં આપને મળ્યા છે.
કારણ કે ઝાઝી મહેનત કરી અને આપણી આ ખેતી કરતા હોય ત્યારે આપણે ખરેખર આપણા રિઝલ્ટ ચણામાં વિજયભાઈ બહુ જોરદાર મળેલું છે હમ જીવામૃતનું ને જ્યાં બધા છેટ નીચેથી પોપટા બંધાઈ ગયા છે આમાં વાહ પુષ્કળ અને હજી તો ફ્લાવરિંગ ચાલુ છે. તો બહુ સારામાં સારા પરિણામ મળે. આ સમગ્ર ઘેરો તમને બતાવું છું, કદાચ સૂર્યપ્રકાશ આવતો હોય છે થોડોક, અને ખાવા માટે પણ ઉત્તમ હોય. આનો કદાચ ડાયરેક્ટ તમે લોટ બનાવીને ભજીયા બનાવો ને તો A1 ભજીયા બને, એની ગેરંટી હું આપું છું. જુઓ ફ્લાવરિંગ, જુઓ આ પોપટા વાહ. ઉભા રહે આની અંદર બે જુઓ ફોલાતો નથી, એટલો બધો એમાં દાણો ભરાણો છે. જુઓ દાણાની સાઈઝ, એની શાઇનિંગ ને કલર. મિત્રો આમાં જે ટેસ્ટ આવે ને એ કોઈ દી બીજા ચણામાં ન આવે, કારણ કે આપણી પ્રાકૃતિક પદ્ધતિથી કરેલા ચણા. આ તો લીલા ઝીંજવામાં જે ચાલે એમાં અમને સિટી દૂર પડતું હોય, નકર તમે થોડો દાણો કાબુલીનો આપણે જોયો નથી. અશક્ય વસ્તુ પ્રાકૃતિક ખેતીમાં સાબિત થઈ છે. તો આપણે આજે પરિશ્રમ ફાર્મની મુલાકાત, આપણે જે પેલું જોયું ને એ ફાર્મમાં આપણે જીરાનું વાવેતર, તો અહીં ચણા છે, સામે ઘઉં છે, અલગ અલગ પાક, અને પ્રાકૃતિક પદ્ધતિથી વર્ષોથી આ 15 વર્ષથી આ ઝેર મુક્ત ખેતી અપનાવી છે. અને ઘણી બધી કુરબાની દીધા બાદ ખેડૂત અહીંયા પૂગ્યા હોય, કારણ કે આપણે નવી હવી પ્રાકૃતિક ખેતી આવી ને ત્યારે આપણે વિનાભાઈ છે ખોલેતર, એમને સીધી જંપ લાવી હતી અને બધું બંધ કરી અને કમ્પ્લીટ પ્રાકૃતિક ખેતી કરી. થોડુંક એમને ઉત્પાદનમાં નુકસાની આવી હતી, એ સહન કરી અને એને નક્કી રાખ્યું કે મારે ઝેર નથી વાપરવું એટલે નથી વાપરવું, કોઈ દી વાપર્યું જ નથી. એટલા વર્ષ થઈ ગયા. આજે એ જમીનમાં જે પાક ઊભો છે, તો આજુબાજુની જે જમીનમાં પુષ્કળ પ્રમાણમાં ઝેરી રાસાયણિક વાપરેલું છે ને એ મોલ તો આની પાસે 0 લાગે એવું અત્યારે રિઝલ્ટ જીવામૃતનું આપણે મળી રહ્યું છે. આ બંસી ઘઉંની હાઈટ 3 થી 3.5 ફૂટ થઈ છે. હજી તો આ નીંગળી રહ્યા છે, હજી આ 1 ફૂટ જેવા વધશે તો આની હાઈટ કેવડી થાય? કારણ કે આને જમીનમાંથી દરેક પોષક તત્વો મળી ગયા છે જીવામૃત આપવાથી, એટલે એને કોઈ જાતની વસ્તુ કાંઈ ઘટતી નથી જમીનમાં. અને વિનાભાઈ એના મોબાઈલ નંબર બોલો તો. મોબાઈલ નંબર છે 97 252 38 711. હવે 97 252 38 711. પરિશ્રમ ઓર્ગેનિક ફાર્મ સત્તાપર. આ નંબરમાં સંપર્ક કરવો અને આપણે આ અમૃત જેવા ઘઉં ખાવા માટે, આપણે જે જોયા સામે જ આ ચણા છે એ ચણા ખાવા માટે, અને વાં આપણે જોયું એ જીરું લેવા માટે, અને હજી આપણે આગળ જઈ ધાણા જોઈ. આ અલગ અલગ બધી પ્રકારની વસ્તુ આવે છે, કારણ કે આપણા ગ્રાહકોને જે જોતું હોય એ બધું જ આપણી પાસે મળી રહે એવા હેતુથી વર્ષોથી આ પ્રકૃતિને એ ઝેર મુક્ત ખેતી આપતા હોય. તો આપણી બધાની એટલી ફરજ આવે કે આપણે એને સપોર્ટ કરીએ અને આપણે એને કહીએ કે 5 મણ મોકલાવો મારા વાલા. તો કિસાન મિત્રો, ગૌ માતાનું પાલન કરવું હોય તો આપણે ચારો આ રીતે આયોજન જેનું વારંવાર કટિંગ કરી અને પાછો વાઢાવતો એવું આવવું જોઈએ. અને સામે જુઓ અમૃત જેવું જે આપણે આંબા તમે જોઈ શકો, એનો કેરી આપણા પરિવાર પૂરતી ખાય એટલી જરૂરી છે. સામે ચીકુના ઝાડ પણ ઉજેરેલા છે. તો આ રીતે ફ્રૂટ ઝાડ પણ ભેગા વાવી અને આપણે આપણા ઘર પૂરતું, આપણા પરિવાર પૂરતી ખાસ જરૂર છે સમય પ્રમાણે. અને સામે જુઓ આ મકાઈનું વાવેતર છે, એ પણ ગૌ માતાનો ચારો, અને આ મસ્ત ધાણા આવી ગયા છે.
પ્રાકૃતિક ખેતીમાં બિલકુલ 15 વર્ષ આમાં નીકળી ગયા બાદ જુઓ આનું રિઝલ્ટ, આનું કલર, આનું શાઇનિંગ, કે સારામાં સારા ખાતરો પણ એટલું રિઝલ્ટ નથી આપતા. આજના દાણા છે બરાબર. હવે એમાં ફ્લાવરિંગ આવ્યું છે, અત્યારે પાણીની તાણ છે અને આની અંદર 2 વખત જીવામૃત પાયું છે. બરાબર. આ જીવામૃત 2 વખત જીવામૃતનો આ રિઝલ્ટ છે. આની શાઇનિંગ, આનો કલર, આની ગ્રીનરી. અને આપણી જમીન પોચી રૂ જેવી થઈ ગઈ અને અમૃત તુલ્ય આ આહાર આપણે ભાઈ પરિશ્રમ ફાર્મ ઉપર વર્ષોથી આ બનતું હોય તો ખેડૂત મિત્રો આપણે જરૂર એમને અપનાવવું જોઈએ. અદ્ભુત ફ્લાવરિંગ છે આંબામાં, જુઓ. કે આખો કલર ચેન્જ થઈ ગયું ને એવું ફ્લાવરિંગ આવ્યું છે. અને જુઓ ચીકુમાં ચીકુ પણ એવા આવ્યા છે. અને આ જે ફ્રૂટ હોય એની મીઠાશ અલગ જ હોય, કારણ કે ઝેર મુક્ત હોય તો એની ટેસ્ટ અલગ જ હોય. આ સામે આ શું છે વિનાભાઈ? આ હળદર છે, લેજભાઈ. જુઓ આ રીંગણી છે ઘર પૂરતી અને અહીંયા હળદર છે. આને સાઈડમાંથી ખોલ. માટી તો જુઓ તમે, ખાતર જેવી માટી થઈ ગઈ. માટી એકદમ ભૂકી જેવી માટી થઈ ગઈ આખી. જુઓ આપણે જેમ ખાતર આપણી ખાતરની ચોખ્ખી હોય ને એવી જમીન ખતરાવ થઈ ગઈ છે, તમામ પોષક તત્વોથી ભરપૂર. કારણ કે એટલી પ્રાકૃતિક ખેતીના અનુભવી ખેડૂતો ગોતવા જાય ને તો જળશે નહીં નીચે. હા, કોદારી કાઢ ભાઈ, પાંદડા અહીંથી ભરાય. હા, આ પ્રાકૃતિક હળદર છે. કેટલી પોચી છે જમીન કે ખાલી અડવાથી જ ભાંગી જાય. એટલે આખી જમીનની તાસીર ફરી ગઈ છે. અને અંદરથી અળસિયા નીકળે છે. જો એમાં અળસિયા છે. જો એને ભાઈ હળદર તો બહુ સારી છે. આ કયું બિયાણ કયું છે? આ કેસરી સેલમ છે. આપણે હળવદથી મેં આ બિયારણ મગાવ્યું હતું ગણેશભાઈ પાસેથી. બરાબર. બહુ સુપર છે એમ બિયારણે. આપણે આ એક જ થડ છે, એક જ ઝાડનો આ માલ છે. વાહ, 2 કિલો જેવું થઈ જતું છે. હા, 1.5 કિલો જેવું થઈ જાય. જો આપણે આમ તો ઘર પૂરતું જ વાવેતર છે. આ 4 કટકા જ વાવ્યા છે. એક ક્યારામાં છે હરણ. પણ આ રીતે ખેડૂત મિત્રો આપણે ઘર પૂરતું વાવવાનું પણ છે, જેથી કરી અને આપણે ઝેર મુક્ત આહાર ખાઈ શકીએ. તો સારામાં સારા રિઝલ્ટ આપણી જમીનમાં હળદરમાં પણ મળે છે અને પ્રાકૃતિક પદ્ધતિમાં પણ મળે છે. તો આવું જે આપણે કમ્પ્લીટ આખા ફાર્મની મુલાકાત લીધી અને એમના મોબાઈલ નંબર છે ને એમાં કોન્ટેક કરી અને આપણે આવો અમૃતતુલ્ય આહાર લેવો જોઈએ. અને સામે જુઓ એમની જે ઘનજીવામૃત બનાવી અને ખાતર બનાવે છે, ઝાઝા પ્રમાણમાં જે દેશી ખાતર વાપરીએ ને એના રિઝલ્ટ મળતા હોય. તમે જુઓ આ બધું દેશી ખાતર અને આમાં આપણે વેસ્ટ પરાળ આવે ને એ પણ ભેગી નાખેલી હોય. ખેતરની વેસ્ટ પરાળ હોય એની યોગ્ય વ્યવસ્થા કરી અને ખાતર ભેગી પડી જાય તો સારામાં સારું રિઝલ્ટ આપતી હોય. જો અહીં પણ ખાતર છે. આ આપણી રનિંગ ચાલુ ચોકી છે, આમાંથી પ્રોસેસ કરી અને બનાવવામાં આવે છે. અને આ A1 જેને આપણે તૈયાર ખાતર કહીએ એ તમે જુઓ. આવી બધી અલગ અલગ પ્રોસેસ કરી અને મહેનત કરી અને પરિશ્રમ ફાર્મ વર્ષો થયા બધા માટે ઝેરમુક્ત આહારની જે સામે ચારો છે, આપણે જેને ઝીંઝવો કહેવાય, વારંવાર વાટ આવે છે. આ પણ ગૌ માતાનો ચારો છે. આ અને તમે જોયું તો આ રીતે ખેડૂતને સપોર્ટ કરવા આ નંબરમાં કોન્ટેક કરી અને આપણે અમૃતતુલ્ય આહારનો ઓર્ડર આપવો જોઈએ. તો કિસાન મિત્રો જરૂર આ નંબર, મોબાઈલ નંબર બોલો જોઈએ ને ભાઈ એક ફરે. 97 252 38 7 11.
તો આ નંબરમાં સંપર્ક કરી અને આ રીતે આપણે ઓર્ડર આપો. અને વાડીનો A1 મસ્ત ચા અમે પી રહ્યા છીએ. પાસે હળદર પડી છે. તો બધાને જાજાથી જય હિન્દ, જય કિસાન.